અનાદિ છે. એક વિચાર વિશેષ સવારમાં કયો હો કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે વિકાર થાય. તેમ પૂતગલમાં કોઈ એવો ગુણ નથી કે કર્મની વિકૃત અવસ્થા થાય. ગજબ વાત છે. શું કે છે ભાઈ? આવ્યા નથી? ગયા છે. ગયા. શું કહ્યું? ભગવાન આત્મામાં અનંતા 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 ગુણો, પણ કોઈ ગુણ વિકૃત રૂપે થાય એવો કોઈ ગુણ જ નથી. ગજબ વાત છે. પર્યાયમાં વિકૃત થાય છે. પર્યાય બુદ્ધિમાં. એમ પરમાણુમાં અનંતા ગુણો છે. એટલા જ જીવના જેટલા, પણ કોઈ ગુણ કર્મની પર્યાયપણે પરણમે એવો કોઈ ગુણ નથી. આ શું કહે છે? આથી હવામાં આવ્યું છું ભાઈ. એ ભગવાન આત્મા ગુણનો ઢગલો એ વિકૃતપણે પ્રણમે એવો કોઈ અનંતા અનંતા ગુણોમાં એલો કોઈ એ ગુણ નહીં. આ શું કહે છે બાપુ? એ પર્યાયમાં વિકૃત ઉત્પન્ન થાવ અને સ્વભાવને આશરે જાઓ. એમ પરમાણુમાં એક પરમાણુમાં અનંતા 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 જેટલા આત્માના ગુણ એટલા ગુણ છે. શું કે છે આ પ્રભુ? પણ એવા અનંતા અનંતા ગુણમાં કોઈ કર્મની પર્યાય પ્રણમે એવો કોઈ ગુણ નથી. એ પર્યાય બુદ્ધિમાં વિકૃત થાય અને કર્મની પર્યાયમાં વિકૃત રૂપ પ્રણમે કર્મ. દ્રવ્ય ને ગુણમાં એ કોઈ ચીજ નથી વિકૃત થવાય. એ સવારમાં સહેજ કહ્યું. આ ભગવાન એકલો ગુણનો પિંડ પ્રભુ અને પરમાણુ પણ જળના અનંતા 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 ગુણનો પિંડ. એ બાપુ સત ભલે એક ક્ષણો એક પ્રદેશ જેટલો છે, પણ પદાર્થ છે ને તો એમાં અનંતા 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 ને ગુણ ગણો તો પાર નહીં. એટલા તે એક પરમાણુમાં ગુણ છે. એવા અનંત પરમાણુમાં એટલા પણ કોઈ ગુણ કર્મની પર્યાયપણે થાય એવો કોઈ ગુણ ને શું કે છે? નિર્મળપણે પરણમે એવો ગુણ જીવમાં છે. અને પરમાણુમાં પણ કર્મ રૂપે ન પરણમે એવો જ કર્મમાં પરમાણુમાં ગુણ છે. એ અનંત ગુણો પ્રભુ કે છે કે કાળ અનાદિ છે, સબ જીવ અનાદિ છે. જીવે બે પાપ કર્યા નથી. જીનરાજ સ્વામી અને સમ્યકત્વ. આવું જે જીનરાજ, આવું આત્માનું સ્વરૂપ અને પરમાણુનું સ્વરૂપ આવું વર્ણ્યું. અને વિકૃત અવસ્થા પર્યાયમાં છે, કોઈ ગુણ નથી. એવી ચૈતન્ય જળના સ્વભાવની શક્તિનું સામર્થ્ય કે વિકૃત પણ થાય. એમાં ભગવાને કહેલું જે તત્વ
એ જીનરાજ સ્વામીને પામ્યો નથી, કેમ જીનરાજ નું સ્વરૂપ શું છે એને જાણ્યું નથી. હા હા હા. અને સંજ્ઞ તત્વ જીનરાજ સ્વામી મળ્યા, અનંતવાર મળ્યા. મહાવીર ક્ષેત્રના તીર્થંકરોના સમાગમમાં સમૂહમાં અનંતવાર ગયો છે ભાઈ. પણ ઓળખ્યા નહીં, કેમ કે વિતરાગ સ્વરૂપ છે. એવો જ આ ભગવાન વિતરાગ સ્વરૂપ છે, ન ઓળખ્યો એથી વિતરાગને પણ એને ઓળખ્યા નહીં. હા હા. વિકાર થવો એ કોઈ ગુણ નથી, એટલે એવા જે વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા. હા હા. અનંતા જે ગુણો છે તે નિર્મળપણે પરિણમી ગયા છે, એવા જે જીનરાજ એને ઓળખ્યા નથી. હા હા. આમ તો શાસ્ત્રના જાણપણામાં એ વાત આવી ગઈ, પણ એ ધારણા પણ એવું જાણ્યું. હા હા. જીનરાજ અને આત્મા બે સરખા છે, એવું ચૈતન સ્વરૂપ ભગવાન. એને જાણે તો જીનરાજના સ્વરૂપને જાણ્યું કહેવાય. હા હા. એ જીનરાજ સ્વામી મળ્યા. મહાવિદ્ય ક્ષેત્રમાં અનંતા પુદ્ગળ પરાવર્તન મનુષ્ય પણ કર્યા છે. શું કહ્યું? એક અવતાર એવા અસંખ્ય, એક પુદ્ગળ પરાવર્તનમાં અનંતમાં ભાગમાં પણ અનંત અવતાર થાય છે. એવા એક પુદ્ગળ પરાવર્તનમાં અનંત ગુણા અને એવા અનંત પરાવર્તન મહાવિદ્યના મનુષ્યો છે. અને અનંત વાર એટલી વાર, ભલે કેટલી વાર ન જોઈ, અનંત અનંત વાર તો સમૂહમાં ગયો છે, પણ તેને ઓળખ્યા નહીં. વસ્તુ વિકાર વિનાની છે, દ્રવ્યને ગુણ અને વિકાર વિનાની દશા થઈ ગઈ છે એની. હા હા. એ રીતે અંતરથી ઓળખ્યા નહીં. હા. તેથી મળ્યા તે ન મળ્યા બરાબર છે. અનાદિકાળથી જીવ અંદરમાં જતો નથી. આ વાત છે. જે દ્રવ્ય ને ગુણ જે નિર્મળ છે એનો સ્વભાવ જ નિર્મળ છે. એવો જે સ્વભાવ નિર્મળ, શુદ્ધ, પવિત્ર દ્રવ્ય અને નિર્મળ એના ગુણ, એવા ગુણમાં અંદર જતો નથી. હા હા. એવા ગુણ ને દ્રવ્ય જે નિર્મળ છે તેની સન્મુખ થયો જ નથી. હા હા. અંદરમાં જતો નથી, એટલે પર્યાયમાં જ એની રમતું છે. જે પર્યાયમાં વિકાર છે અને એના દ્રવગુણમાં વિકાર નથી જઈએ. હા. પર્યાયમાં જ રમતું એની છે, અંતર પર્યાયની પાછળ મહાપ્રભુ નિર્મળાનંદ પ્રભુ એમાં એ જતો નથી. નિજ ઘર નિર્મળ છે ત્યાં જતો નથી,
પર્યાય છે એ નિજ ઘર નથી, વિકૃત અવસ્થા. અનાદિકાળથી જીવ અંદરમાં જતો નથી. વૈરાગના જોરે આજ છોકરો ગુજરી ગયો, 36 વર્ષની ઉંમર. હંમેશા આવે ત્યાં નાનો છોકરો લઈને. સપના થઈ ગયા. દેહની સ્થિતિ હતી એટલી રહીને છૂટી ગયું. જવાન જોધામ. એની માને બિચાર બહુને દુઃખ. પણ દુઃખ થાય તો શું, એથી કઈ કઈ ચીજ આવવાની છે ફરી. ભવાંતર થઈ ગઈ છે દશા. એમ જેની વિકારથી વિકારાંતર દશા પરમાત્માની થઈ ગઈ છે, એ ફરીને વિકાર થવાનો છે. એવા જીનરાજ પરમાત્મા જેવા ગુણ નિર્મળ છે તે રીતે જ પરિણામ નિર્મળ થઈ ગયું. વિકૃત તો ઉપર છલી ચીજ હતી, અને તે પણ સીમા એટલે મર્યાદા વાળી વસ્તુ હતી. અને આ છે ગુણ ને દ્રવ્ય તો અમર્યાદિત ચીજ છે. એને આશ્રય પર્યાય થાય અસીમ મર્યાદા વિનાનું અમાપ અમાપ અમાપ. આનંદ અમાપ, જ્ઞાન અમાપ, શાંતિ અમાપ, સ્વસ્થતા અમાપ. એવી દશા જનરાજની થઈ. એને અંદરમાં જઈને પોતાને ઓળખ્યો નહીં એટલે એને ઓળખ્યા નહીં. ભગવાન આત્મા તો પૂર્ણાનંદ સ્વરૂપ, અને પૂર્ણ આનંદપણે થવું એ જ એનું સ્વરૂપ છે. એના ગુણમાં કોઈ વિકૃત થવું એવું સ્વરૂપ નથી. એટલે શું થયું તો એ તો ઉપર ટપકે વિકૃત અવસ્થા પર્યાયમાં થઈ. એ કઈ મૂળ ગુણ ને દ્રવ્યથી નથી. સચભાઈ આવી વાત છે. પ્રભુતારી પ્રભુતા તો નિર્મળ છે ને નાથ. તું દ્રવ્ય નિર્મળ અને અનંત 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 અને અનંત અનંત વાર અન્ન કરી નાખો તો પણ છેલ્લો અંત નહીં. એટલા બધા તો પ્રભુ તારામાં ગુણ નિર્મળ પ્રભુ છે. એ પર્યાય ગુણથી પ્રણમી નથી. વિકૃતિ પર્યાયથી પ્રણમી છે. એ તું પર્યાયના લક્ષને છોડી પ્રભુ જ્યાં તારું ઘર નિર્મળથી ભરેલું છે. ત્યાં જો ને કાલે આવ્યું નતું. આવ્યું હતું ને પેલું ચેતન લોક નહીં. ચેતન લોક આવ્યો હતો ને. ક્યાં આવ્યું? 63. ચૈતન લોકમાં અનંત પ્રકારનું જોવાનું છે. કાલ હિન્દી આવ્યું હતું ને. ચૈતન લોકમાં નિજ વૃદ્ધિથી ભરેલો ભગવાન આત્મા. જેની વૃદ્ધિના ગુણની વૃદ્ધિની સંખ્યાનો પાર ન મળે.
એવા અનંતા 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 ગુણોની નિર્મળતાની આશ્રયથી ભરેલો પ્રભુ એ ચૈતન મહેલમાં સંતો નિવાસ કરે છે. હા 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 પર્યાયમાં જે નિવાસ હતો મિથ્યા બુદ્ધિએ એ છોડીને સંતો ચૈતન મહેલમાં નિવાસ કરે છે. હા 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 ચૈતન લોકમાં તો અનંત પ્રકારનું જોવાનું છે. ઓલામાં દર્શનીય હતો શબ્દ હિન્દી. ચૈતન લોકમાં અનંત પ્રકારનું જોવાનું દર્શનીય એટલે દેખવા લાયક છે. અનંત પ્રકારનું જોવાનું અંદર છે, તેને જોતો નથી. હા તેને અવલોકન મુનિઓ કરે છે. હા હા અંતરમાં અનંત પ્રકારના એમ આવ્યું છે ને, અનંત પ્રકારનું છે ને, કાલે આવ્યું છે. અનંત પ્રકારના દર્શનીય, દેખવા લાયક, જોવા લાયક, તેને દેખતો નથી, તેને જોતો નથી. સંતો તેને દેખે છે, તેને જોવે છે. હા 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 દેખનારને દેખતો નથી. દેખનાર આ બધું. હા હા શું પ્રભુનો માર્ગ. હા એને અવલોકન કરે. અતિન્દ્રિય આનંદરૂપ સ્વાદિષ્ટ અમૃત ભોજનના થાળ ભરેલા છે. અનંત ગુણોમાં દરેક ગુણમાં આનંદ છે. હા આનંદ નામનો ગુણ છે, પણ તેના દરેક ગુણમાં એનું રૂપ છે. જ્ઞાનાનંદ, શ્રદ્ધાનંદ, ચારિત્રાનંદ, અસ્તિત્વાનંદ, પ્રમેત્વાનંદ, વસ્તુત્વાનંદ, કર્તા આનંદ, કર્માનંદ, કરણાનંદ સાથે એવા અનંતા અનંતા આનંદના થાળ ભર્યા છે. હારી આવી વાતો. હા 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 તે ભોજનને સંતો જમે છે. સમરસમયા ચિંત દેખા છે. એવી સ્થિતિમાં કે છે અંદરમાં જતો નથી. અનાદિથી બાયમાં ભટક્યા કરે. પરી આ છે આ છે આ છે આ છે. ને નવીનતા પ્રાપ્ત કરતો નથી. આશ્ચર્યકારી ચૈતન ચમત્કારી વસ્તુ આનંદથી ભરેલી અને દરેક ગુણ આનંદથી ભરેલો. એક આનંદનો આનંદ નહીં, પણ જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ. એવા અતિન્દ્રિય આનંદથી થાળ ભર્યા છે કે ભગવાન ત્યાં જતો નથી. તું નવીનતા પ્રગટ કરતો નથી. તું એક ને એક વિષયનું, અનાદિથી એક ને એક વિષયનું પરનું, શુભાશુભ ભાવનું, શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભ, પિષ્ટ પેષણ ક્રિયા જ કરે છે. આવી વાત છે. શુભાશુભ ભાવનું પિષ્ટ પેષણ, અશુભ અનંતવાર ક્રિયા, પાછા અશુભ અનંતવાર ક્રિયા, વળી અશુભ એમ પિષ્ટ પેષણ ક્રિયા ને ક્રિયા કરે છે. ક્રિયા ને ક્રિયા કરે છે.
હા હા અરે જિંદગી જાય છે ક્યાં ક્યાં કુટુંબ ને ક્યાં શરીર ને ક્યાં ભાઈ ને ક્યાં પિતા ને બાપ मनीराज तो कहते चलो सखी वहां जाइए जहां अपना न कोई जीवता शरीर ने करड़े શિયાળિયા મરતા રોવે ન કોઈ એવું જે નિજ ઘર જવામાં ક્યાં જઈએ ગિરી ગુફામાં અને ત્યાં અમને જીવતા કોઈ જાણે નહીં મરતા કોઈ રોવે નહીં એવું નવીન પણ પ્રભુ તે કર્યું નહીં કે છે કઈક આમ ઓછા આવશે આને લઈને આને લઈને આને લઈને આને લઈને બાર ને બારમાં વૃત્તિને ભમાવી પેસ્ટ પેશન દાણાનો લોટ કર્યો એ લોટ કર્યો પણ લોટ ને પીશો લોટ ને પીશો દાણાનો લોટ કર્યો ને લોટ ને પછી ખાંડણીમાં ખેંચ્યો શું પણ છે એ તો કયાના કરેલાના કામ એના છે પરનું કરવાની આ વાત નથી ફક્ત શુભાશુભ ભાવનું પિષ્ટ પેષણ કર્યા કરે છે દયાને દળે દળે છે થાક તો નથી હીરાભાઈ ગયા નહીં ઠીક થાક તો નથી એ તો શુભ માંથી અશુભ ને અશુભ માંથી શુભ એ તો એમને કર્મ ચક્ર ભગવાનમાં તો છે જ નહીં વિકૃત અવસ્થા જ એના દ્રવ્યમાન ગુણમાં નથી એ શુભાશુભ ભાવ જે સ્વભાવમાં નથી દ્રવ્યમાં નથી તેને પિષ્ટ પેષણ કર્યા જ કરે છે બસ થાક લાગતો નથી અશુભમાંથી શુભમાં કોઈ હિંસા જૂઠા ચોરીના પરિણામ છોડ્યા તો દયા દાન ભક્તિ પૂજાના ભાવ કોણ કામ પડશે અશુભમાંથી શુભમાં ને વળી પાછો શુભમાંથી અશુભમાં કારણ બીજું તો છે નહીં અને અંતરમાં વસ્તુ છે એમાં તો જતો નથી જ્યાં નિર્મળાનંદ પ્રભાતમાં બિરાજે છે અનંત આનંદના થાળથી ભરેલો ભગવાન ત્યાં ભોજન કરવા જતો નથી અને આનું ભોજન શુભાશુભ ભાવનું કરે છે એને ઓળખ્યા નથી કે છે ભગવાન મળ્યા હતા પણ ઓળખ્યા નહોતા કેવું નહીં ફૂલેલું ખીલેલું ફૂલ છે એમ કેવળ જ્ઞાનથી ખીલેલો આત્મા ભગવાન છે ઝાડ નાનો છે ફૂલ આવું મોટું ખીલું છે એમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશમાં અનંત 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 ગુણો
અંદરમાં જાય તો એ બધા ખીલી નીકળે એવા છે. હા હા હા. એટલા અનંતાથી બધા ખીલી નીકળે એવું છે. અંતરની સમ્યક દર્શન થતા પણ જેટલા અનંતા છે એ બધાના અંકુર ફૂટે છે અંદર. હા 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 હા. જેની વાત છે પ્રભુ. હા હા.